ઠંડી સિઝનમાં પ્રથમવાર તાપમાન 7 ડિગ્રીની નીચે પહોંચ્યું। ઉત્તર ભારતમાં હિમ તોફાનને કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। નવા વર્ષના પ્રારંભે માવઠા બાદ સુસવાટા મારતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે। રાજ્યમાં સોમવારે પ્રથમવાર મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ગગડી ગયો। શિયાળાની આ સિઝનમાં પ્રથમવાર તાપમાનનો પારો 7 ડિગ્રીની નીચે પહોંચી ગયો। 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું, તો અમદાવાદમાં પણ પારો 2 થી 3 ડિગ્રી ઘટીને 10 ડિગ્રીએ પહોંચી ગયો, તો અન્ય શહેરોમાં પણ 10 ડિગ્રી આસપાસ ઠંડીનો પારો પહોંચી જતા લોકો રીતસરના ઠરી ગયા હતા। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી ઠંડીથી કોઈ રાહત મળવાની નથી। હજુ 5 દિવસ સુધી હાજા ગગડાવતી ઠંડી પડશે। બગદાણાના યુવાન પર હુમલાના પડઘા ગાંધીનગર પડ્યા। સીએમને સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ કરી રજૂઆત, કેસની તપાસ હવે એસઆઈટી કરશે। બગદાણાના નવનીત બાલદિયા નામના કોળી યુવક પર 8 શખ્સો દ્વારા 29 ડિસેમ્બર 2025ની રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે। સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને આવી પહોંચ્યા। બાદમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી। સૌરાષ્ટ્રના 3 સાંસદ અને 15 ધારાસભ્યોએ બગદાણા ધામના સેવક નવનીત બાલદિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ સાથે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી। જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યોએ મળી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું હતું કે અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી, કોળી સમાજના યુવક પર જે રીતે હુમલો થયો છે તેની ન્યાયિક તપાસ થાય તેવી અમારી માંગ છે। મુખ્યમંત્રી દ્વારા અમને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે। મુખ્યમંત્રી સાહેબે અમને ધારાસભ્યોને બહુ શાંતિપૂર્વક સાંભળ્યા છે। અમારી લાગણી પણ સાહેબને અમે દર્શાવી છે। 15 સૌરાષ્ટ્રના ધારાસભ્યશ્રીઓ, 3 સાંસદશ્રીઓ, કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સહિત અમે બધા આગેવાનોને અમે આ શાંતિથી અમને સાંભળ્યા છે અને ન્યાય આપવા માટેની જે વાત છે એ ન્યાય આપવાની વાત છે। કોઈ સમાજ ટુ સમાજનો આ પ્રશ્ન નથી, કોઈ રાજકીય આ પ્રશ્ન નથી। બીજી તરફ ન્યાયિક તપાસ માટે મુખ્યમંત્રીની રજૂઆત કરાયાની ગણતરીની મિનિટોમાં જ ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી દેવામાં આવી છે। ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા જયવીર ગઢવીની અધ્યક્ષતામાં રચાયેલી એસઆઈટીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમજી જાડેજા, પીજે વાળા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ દેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલાનો સમાવેશ કરાયો છે। તમામ તપાસના દસ્તાવેજો આજના દિવસે જ એસઆઈટીને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે, તો આઈજીપીના આદેશ મુજબ એસઆઈટી દરરોજની પ્રગતિ અહેવાલ સીધો ઉચ્ચ કચેરીને મોકલશે। મહત્વનું છે કે નવનીત બાલદિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો। આ કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે। અન્ય આરોપીને પણ પકડી પાડવા માંગ કરી છે। જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરાતા અમદાવાદને પાટીદારોએ ગજવ્યું, મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો પાટીદાર સમાજના આગેવાનોએ દાવો કર્યો। અમદાવાદના માંડલમાં 2 અલગ અલગ મુદ્દાઓ પર પાટીદાર સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું, જેમાં ભાગેડુ લગ્ન અંગે કાયદામાં સુધારો કરવા અને પાટીદાર કલેક્ટર અંગે જન ક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાટીદાર નેતા વરુણ પટેલ, મનોજ પનારા અને ગીતાબેન સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજ એકત્ર થયો। લગ્નના કાયદાના વિરોધમાં અને રાજેન્દ્ર પટેલના સમર્થનમાં નારેબાજી કરી હતી। આ સાથે જ આ મુદ્દે પાટીદારોની 70 સભ્યની ટીમ બનાવાશે। આ ટીમો ઉમિયાધામ, સિદ્ધસર, ખોડલધામથી દર્શન કરી રાજેન્દ્ર પટેલ બહાર આવે અને નોન ગુજરાતી સામે કાર્યવાહી કરે તેવી પ્રાર્થના કરશે। આવતીકાલે જ પાટીદારો આ 3 સંસ્થાના આગેવાનોને મળશે। કયા કયા નોન ગુજરાતી અધિકારીઓએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચારીઓ બધા મહેલમાં છે અને સાચા માણસો જેલમાં છે। એ જે મહેલમાં બેઠા છે એ મહેલમાં બેઠેલા અધિકારીઓનું સિંહાસન અડધો કલાક પછી ડોલવા માંડશે। અત્યાર સુધી અમે દીકરીઓ માટે તો લડીએ છીએ ને લડવાના પણ છીએ, જ્યારે પાટીદાર સમાજના દીકરાઓ સાથે આવા પૂર્વગ્રહ રાખી અને આ દીકરાઓ સાથે જ્યારે એને સજા આપવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે અમે બધા લડવા તૈયાર છીએ। લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવાની માંગ સાથે મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપ દ્વારા મળ્યું મહાસંમેલન। રાજ્યમાં લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવાની માંગ સાથે મહેસાણાના બલોલ ખાતે સરદાર પટેલ ગ્રુપ એસપીજી દ્વારા એક વિશાળ મહાસંમેલન યોજવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, સામાજિક, રાજકીય અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આ સંમેલનમાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે આક્રમક તેવર બતાવતા સરકારને સીધી ચેતવણી આપી છે, જો કાયદામાં વહેલી તકે સુધારો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। મહેસાણાથી ગાંધીનગર સુધી વિશાળ કૂચ યોજવામાં આવશે, જરૂર પડે વિધાનસભાનો ઘેરાવ પણ કરવામાં આવશે। સુરતથી ફરી એકવાર નકલી ઘીનું કારખાનું ઝડપાયું, માત્ર 150 રૂપિયામાં તૈયાર થતું હતું નકલી ઘી।
સૌથી સ્વચ્છ શહેરમાં સુરતમાં નકલીનો બેફામ કારોબાર ધમધમતો હોવાનું સામે આવ્યું. શહેરના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની યાર્ડમાં ધમધમતા ભેળસેળયુક્ત ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડીને મોટા પાયે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો. આ કામગીરીમાં પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘી કબજે કર્યું છે. આ સાથે 856 કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ જપ્ત કરવામાં આવ્યું. 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી બનાવનાર એક શખ્સની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલો આરોપી અલ્પેશ ઈશ્વરભાઈ સાંથલિયા અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો. તે વધુ નફો કમાવાની લાલચમાં વેજીટેબલ ઓઇલ અને સોયાબીન ઓઇલને મિશ્રિત કરતો. તેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરતો. તબેલામાં જે થોડા પ્રમાણમાં ઓરિજિનલ ઘી બનતું તેને પણ મિશ્રણમાં ઉમેરી ગરમ કરીને ગ્રાહકોને છેતરતો. આ નકલી ઘીને તબેલાનું શુદ્ધ ઘી કહીને વેચતો હતો. સામાન્ય રીતે 1200 રૂપિયામાં વેચાતું ઘી તે સ્થાનિક નાની દુકાનોમાં માત્ર 350 રૂપિયામાં પ્રતિ કિલોના ભાવે સપ્લાય કરતો. એટલું જ નહીં, જે ગ્રાહકો તેની પાસે દૂધ લેવા આવતા તેઓનો વિશ્વાસ જીતીને તેમને ₹500 પ્રતિ કિલોના ભાવે શુદ્ધ ઘીના નામે આ ઝેર પધરાવી રહ્યો હતો. આ તરફ અમરેલીથી પકડાય નકલી ખાતરની ફેક્ટરી. સુરતથી નકલી ઘી પકડાયા બાદ અમરેલીથી નકલી ખાતરની ફેક્ટરી પકડી પડાઈ છે. અમરેલી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ દ્વારા મોટા આંકડિયા પીપળગ રોડ પર આવેલી એક નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી. એસઓજીએ ફેક્ટરીમાંથી 16,74,900નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ફેક્ટરી નિરીમા એગ્રી પ્રોડક્ટ્સ નામથી કાર્યરત હતી. ત્યાંથી નબળી ગુણવત્તાનું એમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલ 50 કિલોની 502 બેગ, પોલીહાઇટ આઈપીએલ ખાતર ભરેલી 25 કિલોની 720 બેગ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સરોવર સરદાર ઇમ્પોર્ટેડ બાય ગુજરાત સરદાર ફર્ટિલાઇઝેશન કોર્પોરેશન લખેલી 5,600 ખાલી પ્લાસ્ટિક બેગ અને ખાતર બનાવવા તથા ભરવા માટે ઉપયોગમાં લેવાતી 3 મશીનરી પણ સીઝ કરવામાં આવી છે. બનાવટી ખાતર કૌભાંડમાં ભરત ધાનાણીનું નામ ખુલ્યું છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસનો વિસ્ફોટ, યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી. મધ્યપ્રદેશના ઇન્દોરવાળી ગાંધીનગરમાં થઈ છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસનો વિસ્ફોટ થયો છે. માત્ર 2 દિવસમાં જ 119 જેટલા ટાઇફોઇડના કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી છે. ગાંધીનગરના સેક્ટર 24, 26 અને 28 તેમજ આદિવાડા વિસ્તારમાં દૂષિત પાણીથી ટાઇફોઇડના કેસમાં વધારો થયો છે. પાણીની પાઇપલાઇન લીકેજ થતાં બાળકો તેમજ સ્થાનિકો ટાઇફોઇડની ચપેટમાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 35 બાળકને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. બાકીના 80થી વધુ બાળકોની સારવાર ચાલી રહી છે. જોકે ટાઇફોઇડના ઇન્ક્યુબેશન પીરિયડને જોતા આગામી 20મી જાન્યુઆરી સુધીમાં કેસનો આંક 350ને પાર થવાની દહેશત સેવાઈ રહી છે, જેથી બાળકોની સારવાર માટે તબીબોની ટીમ ખડે પગે છે. બીજી તરફ આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર સાથે સંપર્ક કરી વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતો મેળવી યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. सभी कनेक्शंस और खास तौर पे कल ही 367 जितने पानी के टेस्ट लिए गए थे. सभी टेस्ट ओके आ गए हैं. सभी मरीजों की देखभाल के लिए 22 डॉक्टरों की टीम बनाई है. इंसेंटिव स्पेशलिस्ट भी 3 लोगों को वहाँ पे रखा गया है. 5 एमडी की टीम भी 24 आवर्स वहाँ पे है. उसी के साथ ये सभी दर्दियों की खाने की व्यवस्था, वहाँ रहने की व्यवस्था भी सरकार और प्रशासन द्वारा की गई है. कल परसों 19 लोगों को डिस्चार्ज किया गया था. कल 16 लोगों को डिस्चार्ज किया गया है. आज भी सभी लोगों की देखभाल भी चल रही है और अच्छी तरह से सभी लोगों की ट्रीटमेंट चल रही है. ઇન્દોર અને ગાંધીનગર જેવી હાલત અમદાવાદની થવાની ચિંતા. એએમસીમાં વિપક્ષ નેતા શહેજાદ પઠાણે કર્યા આક્ષેપ. ઇન્દોર અને ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાથી ટાઇફોઇડનો વિસ્ફોટ થયો છે. હવે આ ટાઇફોઇડ બીમારી અમદાવાદમાં પ્રસરે તો નવાય નહીં. આવું અમે નહીં, પરંતુ અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ પઠાણ એકત્રિત કરેલા પાણીના સેમ્પલ બોલી રહ્યા છે. કોંગ્રેસ નેતા શહેજાદ પઠાણે અમદાવાદના 15 વિસ્તારમાંથી પાણીના નમૂના લીધા હતા, જે તમામ પીવા લાયક તો શું વાપરવા લાયક પણ ન હતા. આવું ગંદુ પાણી એએમસી દ્વારા વિતરણ થતો હોવાનો આક્ષેપ કર્યો. સાથે દૂષિત પાણી પીવાથી અમદાવાદ સ્માર્ટ સિટી નહીં પરંતુ બીમાર સિટી બની રહ્યું હોવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ વિપક્ષના આક્ષેપોને ફગાવ્યા. यानी ऊंट वाली चाली के विस्तार की यह बोतल है. यदि इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को सप्लाई किया जा रहा है तो कांग्रेस पार्टी ये समझती है कि आने वाले दिनों में इंदौर जैसी घटना, गांधीनगर जैसी घटना अहमदाबाद शहर में घट सकती है, जिसकी जिम्मेदारी सिर्फ और सिर्फ अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों की મોનિટરિંગ સતત કરવામાં આવતું હોય છે. મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે જે પીવાનું પાણી લોકોને પહોંચાડવામાં આવે છે તેના સેમ્પલ લઈ એની ચકાસણી પણ કરવામાં આવે છે. એટલે વિપક્ષ દ્વારા બે બુનિયાદ અને જે વાહિયાત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, આ આક્ષેપોને હું વખાડું છું. પીવાના પાણીના સંપ પાસે ગટરના પમ્પિંગ સ્ટેશન બનાવતા મહેસાણાના સ્થાનિકો વિફર્યા.
વિરોધ, આક્રોશની આગ, હલ્લાબોલ અને રામધૂનનું કારણ છે પીવાના પાણીની ચિંતા. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા એક નિર્ણય સામે સ્થાનિક રહીશોનો પ્રચંડ જનાક્રોશ જોવા મળ્યો. શહેરના ગાંધીનગર લિંક રોડ પર પીવાના પાણીના સંપની બિલકુલ નજીક જ ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે મોટી સંખ્યામાં રહીશોએ મહાનગરપાલિકા કચેરી ખાતે ધસી જઈ રામધૂન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો. હાય રે કમિશનર, હાય હાયના નારા લગાવ્યા. તો બીજી તરફ મહાનગરપાલિકાના સત્તાધીશોએ હાલ પૂરતી આ કામગીરી રોકવાની વાતની ખાતરી આપી હતી, જેથી લોકોનો રોષ શાંત થયો હતો. ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મુદ્દે વિવાદ વકર્યો છે. સનાતન સંતો ઉપવાસ આંદોલન પર બેઠા છે. ભરૂચ શહેરના મધ્ય ભાગમાં આવેલી અને પુરાતત્વ વિભાગ હસ્તકની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. આ સ્થળ મૂળ રૂપે સમળી વિહાર, જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરી સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા છે. આ મુદ્દે ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે સ્વામી મુક્તેશ્વરનંદજી, સ્વામી રાજરાજેશ્વરજી મહારાજ અને સ્વામી રાઘવેન્દ્રદાસજી સહિતના સંતોએ શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું. સંતોએ આક્ષેપ કર્યો કે ભારત સરકારની માલિકીનું અને સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહરનું સ્થળ હોવા છતાં ત્યાં નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તથા સ્થળની ઐતિહાસિક ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. સંતોની મુખ્ય માંગ છે કે પુરાતત્વ વિભાગ કડક કાર્યવાહી કરી નિયમોનું પાલન કરાવે અને આ ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરે. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચેતવણી પણ સંતોએ આપી છે. ચોટીલા નેશનલ હાઈવે પર ધણધણિયું બુલડોઝર. સુરેન્દ્રનગરમાં ચોટીલા નેશનલ હાઈવે પર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. મધરીખડા ગામ પાસે આવેલી અમરદીપ હોટલ દ્વારા પંચરની દુકાન, બાથરૂમ, પાણીની ટાંકી સહિતનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જેને લઈ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવા કાર્યવાહી કરાઈ. 16.39 કરોડની અંદાજે 10 એકર જમીન સરકારી જે હતી તેને ખુલ્લી કરવામાં આવી અને હોટલ માલિક સામે વાર્ષિક બિનખેતીના જંત્રીના 1% દરે વસૂલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં 11મી વાયબ્રન્ટ સમિટમાં પીએમ મોદી આપશે હાજરી. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 11 જાન્યુઆરીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થવાનો છે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રિજનલ કોન્ફરન્સ અને તેને સંલગ્ન તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે, જેના અનુસંધાને આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ જિલ્લાની મુલાકાતે હતા. સૌપ્રથમ હર્ષ સંઘવીએ સર્કિટ હાઉસમાં સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન તેમજ રિજનલ કોન્ફરન્સના આયોજન સંબંધિત ભાજપના નેતાઓ, પદાધિકારીઓ, અધિકારીઓ સાથે બેઠક કરીને ચર્ચા કરી. બાદમાં કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી કાર્યક્રમની માહિતી આપી. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજકોટનો રોડ શો કેન્સલ કરવામાં આવ્યો. 10 જાન્યુઆરીના રોજ પીએમ મોદી સોમનાથના કાર્યક્રમમાં હાજરી આપીને રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે એટલે કે 11 જાન્યુઆરીએ રાજકોટ મારવાડી યુનિવર્સિટીમાં આયોજિત વાયબ્રન્ટ સમિટ ઉદ્ઘાટન માટે પહોંચશે. આ વાયબ્રન્ટમાં 5000થી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો જોડાશે. રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ હાજરી આપશે. 11મી તારીખે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું જે ઇનોગ્રેશન સેશન છે તેમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ કાર્યક્રમની શરૂઆત કરાવશે. નવા વર્ષના પ્રારંભે વરિયાળીથી ઊંઝા યાર્ડ છલકાઈ ગયું. નવા વર્ષે પ્રથમવાર વરિયાળીની બમ્પર આવકથી ઊંઝા યાર્ડ છલકાયું છે. ઊંઝાના ગંજ બજારમાં વરિયાળીની મબલક આવક થઈ. હાલ દરરોજ 200 થી 300 બોરીની વરિયાળીની આવક થઈ રહી છે. બજારમાં વરિયાળીના ભાવ ગુણવત્તા મુજબ 2000 થી 5000 પ્રતિ મણ બોલાઈ રહ્યા છે. જ્યારે ગત વર્ષે નવી વરિયાળીની આવક શરૂ થઈ ત્યારે ભાવ 5000 થી 8000 સુધીના હતા. ગત વર્ષ કરતાં ઓછો ભાવ મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બજારના નિષ્ણાંતો અને વેપારીઓના મતે ભાવ ઘટવા પાછળ મુખ્ય 2 કારણો જવાબદાર છે. ગત વર્ષે આબુ રોડ અને આસપાસના વિસ્તારોમાં વરિયાળીનું વાવેતર ઓછું હતું, જેના કારણે પુરવઠો ઓછો રહેતા ભાવ ઊંચા હતા. આ વર્ષે અનુકૂળ હવામાન અને સારા વરસાદને કારણે આબુ રોડ સહિતના વિસ્તારોમાં વરિયાળીનું વાવેતર મોટા પાયે થયું છે. વધુ ઉત્પાદન અંદાજને કારણે બજારમાં અત્યારથી જ ભાવમાં નરમાશ જોવા મળી રહી છે. બીજી તરફ યાર્ડના ચેરમેને કહ્યું કે શરૂઆતમાં ભાવ ઓછા છે, પરંતુ જેમ જેમ સારી ક્વોલિટી આવશે તેમ તેમ ભાવ વધશે. હાલ તો ઊંઝા માર્કેટ યાર્ડ વરિયાળીની સુગંધથી મહેકી ઉઠ્યું છે, પરંતુ ખેડૂતો આગામી દિવસોમાં સારા ભાવની આશા રાખી રહ્યા છે. 3 શહેરમાં જાહેરમાં થઈ છૂટા હાથની મારામારી, તો રાજકોટમાં વાહન ચાલક અને મહિલા ટ્રાફિક પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી. મારા વિડીયો છે આમ જો મેડમ આમાં વધુ થાય આમાં ઉભા રહ્યો અહીંયા ઉભા રહ્યો
પોલીસે રોકતા એક વ્યક્તિએ કંઈક આ રીતે પ્રેસની ખોટી ઓળખ આપી ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. ઘટના બની શહેરના કોઠારિયા ચોકડી પાસે, જ્યાં વાહન ચેકિંગમાં રહેલા મહિલા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલે આરટીઓ માન્યતા વિનાની નંબર પ્લેટ સાથે આવેલા વાહન ચાલકને રોક્યો, જેથી સંજય ધામેચા નામનો શખ્સ ગુસ્સે ભરાયો, પ્રેસમાં હોવાની ખોટી ઓળખ આપી દંડ ભર્યો ન હતો, જે બાદ ઝપાઝપી કરી ટ્રાફિક પોલીસ સાથે મારામારી કરી અને મહિલા ટ્રાફિક પોલીસને કાંડામાં ઈજા પહોંચાડી હતી. આ અંગેની હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સેજલ પરમારે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. આ બાજુ રાજકોટના અયોધ્યા ચોક નજીક ઓસ્કાર સ્કાય પાર્કમાં એક મહિલાની દાદાગીરી સામે આવી. સોસાયટીના સ્ટીકર વગર વાહન લઈ એન્ટ્રી કરતા સિક્યુરિટીએ રોક્યા હતા, જેથી મહિલા ગુસ્સે ભરાઈ સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરી. સિક્યુરિટી હેડ સાથે ફોનમાં વાત કરી મહિલાએ મોબાઈલનો ઘા કર્યો, જેથી મામલો વધુ ભીચક્યો. આટલેથી જ મહિલા અટકી ન હતી, મહિલાએ સિક્યુરિટી પર હાથ ઉપાડ્યો હતો, જે કારણે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. યુનિવર્સિટી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ તરફ જાહેરમાં બેલ્ટ અને છૂટા હાથની મારામારી થઈ વડોદરામાં. શહેરમાં હાથીખાના ગેટ 1ની સામે 4 લોકો મારામારી કરતા જોવા મળ્યા. પતંગની લારી લગાવવાના મુદ્દે અંદરનો વિવાદને કારણે ધીંગાણું થયું. દ્રશ્યમાં કેટલાક વ્યક્તિઓ જાહેર રોડ પર જોરથી બૂમો પાડીને અને કમરના બેલ્ટ તથા છૂટા હાથથી મારામારી કરતા જોવા મળ્યા. ભારવાડા પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી. વલસાડના ફણસવાડામાં આવેલી માધ્યમિક અને પ્રાથમિક શાળામાં કોઈ વાતને લઈને વિદ્યાર્થીનીઓના 2 ગ્રુપ વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ. વાત આટલેથી ન અટકતા આ બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને વિદ્યાર્થીનીઓ એકબીજા સાથે મારામારી પર ઉતરી આવી. અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં જ થયેલી આ મારામારીને કારણે દોડધામ મચી ગઈ. જ્યારે આ મારામારી થઈ ત્યારે શાળાના અન્ય વિદ્યાર્થીઓનું ટોળું પણ એકઠું થઈ ગયું, પરંતુ મારામારી કરતી વિદ્યાર્થીનીઓને છૂટા પાડવાની જગ્યાએ કેટલાક વિદ્યાર્થીઓ ઉશ્કેરણી કરતા હોવાનું પણ દેખાયું હતું. આ તરફ સુરતમાં ન્યૂ યરની પાર્ટીમાં ખેલાયો લોહિયાળ ખેલ. ડિંડોલી વિસ્તારમાં અંગત દાવતમાં 23 વર્ષીય મિત્ર પર ચપ્પુના ઘા ઝીકાયા, જેનું સારવાર દરમિયાન મોત થયું. અમદાવાદમાં રફતારના રાક્ષસ બાઇક ચાલકે યુવકને મારી મોતની ટક્કર, યુવકને 100 ફૂટ દૂર પટક્યો. અમદાવાદના રસ્તાઓ જાણે રેસિંગ ટ્રેક બની ગયા હોય તે રીતે રફતારના રાક્ષસો બેફામ બની રોડ પર માતેલા સાંડની માફક નીકળી રહ્યા છે. ફરી એકવાર એક નિર્દોષ વ્યક્તિનો ભોગ રફતારના જનૂનમાં લેવાયો. આ વખતે સીજી રોડ પર મોડી રાત્રે હચમચાવી દેતી અકસ્માતની ઘટના બની. સીજી રોડ પર રોડ ક્રોસ કરી રહેલા યુવકને ફૂલ સ્પીડમાં આવતા યામાહા FZ બાઇકના ચાલકે ઉડાવ્યો હતો. આ ભયંકર ટક્કર બાદ યુવક 100 ફૂટ દૂર બાઇકની સાથે જ પટકાયો હતો અને તેના બંને પગ બાઇકના સ્ટીયરિંગમાં ફસાયેલા રહ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં રોડ ક્રોસ કરતા યુવકનું મોટી માત્રામાં લોહી વહી જતા રોડ પર રેલો ચાલ્યો હતો અને સ્થળે જ મોત નીપજ્યું હતું. તો બાઇક ચાલકને પણ ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે સીજી રોડ પરના મરડિયા પ્લાઝા પાસે કેટલા લોકો બેઠા છે અને બાળકો રમી રહ્યા છે. આ સમયે યુવક ત્યાંથી થોડું આગળ જઈને રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. થોડી વાર ઊભા રહ્યા બાદ આગળ વધે છે અને બીજી સાઈડ પહોંચે તે પહેલા જ પૂરપાટ આવતી બાઇક અડફેટે લે છે. મળતી માહિતી અનુસાર સીજી રોડ પર ભાડાના મકાનમાં રહેતો 25 વર્ષીય પ્રકાશ ડિંડોર તેની સોસાયટીમાં રહેતા મિત્ર મહેન્દ્ર ચૌહાણ સાથે ચાલવા ગયા હતા, ત્યારે પ્રકાશને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત થયું હતું. આ મુદ્દે ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે. અમદાવાદ જેવા જ દ્રશ્યો સામે આવ્યા રાજકોટથી. શહેરના રાજનગર ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના બની. પૂરપાટ આવતા કાર ચાલક એક વૃદ્ધને અડફેટે લીધા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાતના સમયે એક કાર પૂરપાટ આવે છે, ત્યારે જ સાઈડમાં 60 વર્ષીય વૃદ્ધ ઊભા છે, ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વૃદ્ધને હવામાં ઉછાળે છે. 60 વર્ષીય વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. પોરબંદરના કુતિયાણાના એમએલએનો વિડીયો થયો વાયરલ. વીજ પ્રશ્ને અધિકારીઓને તથડાવતા એમએલએ કાંદલ જાડેજા જોવા મળ્યા. કાંદલ જાડેજાના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે હતા. પ્રવાસ દરમિયાન અધિકારી સાથે વાતચીતનો વિડીયો વાયરલ થયો છે. PGVCLના પ્રશ્નના નિરાકરણને લઈને અધિકારીને કડક સૂચના કરી છે. ફોન પર આંખની ભાષામાં વાત કરીને કડક સૂચના આપી. મોહબ્બતપરા અને ધ્રુવાડા ગામના લોકોએ કરી હતી રજૂઆત. અધિકારીને ફોન પર ખખડાવતા કાંદલ જાડેજાનો વિડીયો વાયરલ થયો. ડિવિઝનવાળા ગયા તેલ લેવા, કાંદલ જાડેજાએ છેલ્લે તે શબ્દ પણ કહી દીધા. પેલા મેન્ટેનન્સ કરાવડાવો, મારી વાત સાંભળો, તમે પેલા મેન્ટેનન્સ કરાવો અને તમારે જીજી વાળા માર્કેટ ચેક કરો, મને મારી વાત કરાવજો, બરાબર? અને ખાવાના ફોરમાં 5-5 વાગ્યામાં શું છે બેન્જી કરી હોતી તમે દૂર કરી અમને કોઈ સારું લાગે? હવે ડિવિઝન વાળા ગયા તેલ લેવા મારે નથી ખબર, મને વાત કરાવજો તમે. હું કહી દઉં બરોબર, કામને છૂટા પડી જાય, ટકા ભાંગી નાખે ભાઈ, કેતા નહીં કોઈ. તમારા ઘરે અમારા ઘરે છે, બરોબર? એટલે આપણે કોઈના ઘરમાં અમારા ભેગું ન કરે, સુપાઈ ગયા ના પડો. એટલે બહાર આવતો મને વાત કરાવો, બરોબર? ત્યાં મેન્ટેનન્સ પૂરું કરાવો. સોમનાથમાં ઇતિહાસને લઈને પીએમ મોદીએ બ્લોગ લખ્યો. કહ્યું, સોમનાથ આપણા ભારતીયોના અદમ્ય સાહસની ગાથા છે. લખ્યું કે 2026નું વર્ષ આપણા પવિત્ર શ્રદ્ધા સ્થળ સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા
પ્રથમ હુમલાની 1000મી વર્ષગાંઠ છે. વારંવારના હુમલાઓ છતાં આપણું સોમનાથ મંદિર હજુ પણ અટલ ઊભું છે. બીજી તરફ સોમનાથમાં 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન મહોત્સવનું આયોજન કરાયું છે. આ 4 દિવસીય કાર્યક્રમમાં આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓની શ્રેણીનો સમાવેશ થશે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં સામેલ થવા સોમનાથની મુલાકાતે 11 જાન્યુઆરીએ આવશે. ઉત્તરાયણ તહેવારની મજા કેટલાક પરિવાર માટે કાળ સાબિત થઈ. સુરતના ઉધનામાં પતંગ ચગાવતી વખતે ચોથા માળેથી પટકાતા 9 વર્ષના બાળકનું મોત થયું. અગાસી પરથી પડી જતા મોત થયું. તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બાજુ સલાયામાં ચાઇનીઝ દોરીનો કહેર જોવા મળ્યો. સલાયામાં હાજી ચોકમાં રમતા બાળકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું. ગળામાં દોરી વાગતા બાળકને હોસ્પિટલ ખસેડાયો. બાળકને ગળાના ભાગે દોરી વાગતા 3 જેટલા ટાંકા લેવા પડ્યા. સુરતની રાંદેરમાં જનની હોસ્પિટલમાં નર્સે આપઘાત કર્યો. સ્ટાફ સાથે ઝઘડો થતા હેડ નર્સે ફોર્મલિન પી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો. ઝઘડાનું માઠું લાગી આવતા જીવન ટૂંકાવ્યું. આ બાજુ પાટણમાં મામલતદાર સુસાઇડનો પ્રયાસ કર્યો. સાતલપુર તાલુકામાં ફરજ બજાવતા મામલતદારે જીવન ટૂંકાવવા પ્રયાસો કર્યા. મામલતદારની સુસાઇડ નોટ અને વિડીયો સામે આવ્યો, જેમાં ભાણેજ સહિત 6 જેટલા લોકો છોકરી સાથે ફોટા બનાવી ખોટા બદનામ કરી હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કર્યો. વાવથરા દિયોદર પોલીસ સ્ટેશનની બહાર મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો. ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આરોપી સામે ફરિયાદ આપતા સમયે જ મહિલાએ દવા ગટગટાવી. પોલીસ સ્ટેશન કેમ્પસ બહાર મહિલાની કરતૂતથી દોડધામ મચી ગઈ. અમદાવાદના ઈસનપુરમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા. રામવાડી તળાવ પાસે દેશી દારૂની હાટડીઓનો વિડીયો સામે આવ્યો. ઝૂંપડાના દબાણો દૂર કરતા દારૂની હાટડી શરૂ કરાઈ. સ્મશાનગૃહ વિડીયોમાં મહિલાઓ દારૂ વેચતી દેખાય. નવસારી શહેર આમ આદમી પાર્ટીના પ્રભારી પ્રદીપ મિશ્રા સામે નોંધાયો ગુનો. ઘર ખરીદવા માટે લોન લઈ લોન ધારકોને પરત ન આપી છેતરપિંડી કરતાનો નોંધાયો ગુનો. આરોપી 69.55 લાખની છેતરપિંડી કર્યાનો ગુનો નવસારી શહેર પોલીસ મથકે નોંધાયો. આંકલવના કોંગ્રેસ તથા કરણી સેનાના આગેવાન આપમાં જોડાયા. સંજયસિંહ રાજે આપ પ્રદેશ પ્રમુખ વિસુદાન ગઢવીના હસ્તે ખેસ પહેર્યો. મોટી સંખ્યામાં સમર્થકો સાથે આપમાં જોડાયા. આ સાથે જ આપે સમગ્ર ગુજરાતમાં આજથી ડોર ટુ ડોર કેમ્પેઇન શરૂ કર્યું. અમદાવાદના પ્રભારી અને રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે બેઠક મળી. શહેરના વિવિધ પ્રશ્નોને લઈને ઝોન મુજબ ધારાસભ્યો, કોર્પોરેટર અને અધિકારીઓ સાથે બેઠક મળી. બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા, જેમાં એર પોલ્યુશન, ટ્રાફિકની સમસ્યા, દબાણ અને વરસાદી પાણી ભરાવાના પ્રશ્ન અંગે ચર્ચા કરી. આ તરફ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં 23 વિકાસ કામોના એજન્ડા પર ચર્ચા કરી કુલ ₹155.37 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી, જ્યારે જામનગર શહેરીજનોને વધુ એક ફ્લાયઓવર બ્રિજ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન 12 જાન્યુઆરીએ મેટ્રો રેલના ફેઝ 2ના ભાગનું ઉદઘાટન કરશે. રિવરફ્રન્ટથી મેટ્રોમાં સવારી કરશે પીએમ મોદી. મહાત્મા મંદિર સ્ટેશન સુધી મેટ્રોમાં જશે પીએમ મોદી. નવી લાઇન હેઠળ સેક્ટર 10થી મહાત્મા મંદિર દરમિયાનનું સ્ટેશન જાહેર કરવામાં આવશે. આ સાથે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂરો થઈ જશે. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી 14મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો. આ સાથે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગા પણ ઉપસ્થિત રહ્યા. આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના 200 વિદ્યાર્થીઓને 342 મેડલ સાથે અંદાજે 40,245 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી.